મારો મિત્ર પ્રકાશ કંજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો આ ધોરણ 10નો આપણે પેપર સોલ્વ કરીશું. બેઝિક મેથ્સ છે. નીચેના તમને ક્લાસ આપે છે, નીચે લિંક આપે છે, ત્યાં આગળ સેક્શન ABCDના સોલ્યુશન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. કારણ કે આપણે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનું છે અને છે જ. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી આપો. તો હવે જુઓ, આ શું છે? દ્વિઘાત બહુપદી 6x² - 8xના શૂન્ય શોધો. તો તમે જો અગાઉના ક્લાસ ના જોયો તો નીચે લિંક આપે છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. તો આપણી પાસે સૌથી પહેલાં શું કહે છે? શૂન્ય શોધવા માટેનું સૂત્ર શું છે? x² + 2x + c = 0. તો હવે આગળ આની સાથે શું કરવાનું છે? કમ્પેર કરવાનું છે. ચલો જુઓ, 6x² - 8x. અચ્છા બસ c તો છે નહીં, તો c ને એમને રાખો. આપણે કહે ને ગુડવો છે, આગળ ગુડવાનો નથી. તો આપણે હવે આના બેના જ ભાગ પાડવાના છે. આપણે આ પાસે મહત્વનું શું છે? 6x² + 8x -8x. ઓકે, તો ચલો હવે બે એવા ભાગ પાડો કે વચ્ચેનું પણ આવી જવું જોઈએ, આ છેલ્લેનું પણ આવી જવું જોઈએ. તો હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? વચ્ચે જે સંખ્યા હોય એને લખવા આગળ. તો 8 કેવી રીતે આવે? હવે જે વચ્ચે સંખ્યા હોય એટલે b લખવાનો છે. જે પણ સંખ્યા હોય 8 છે, તો એ કેવી રીતે આવી શકે? તો 8નો મતલબ શું થાય? 4 × 2 = 8. હંમેશા વિદ્યાર્થી મિત્રો ગુણાકાર હોય એ જ ગણતરી લેવાની આપણે. ઓકે, ચલો હવે બીજું શું બનશે? 8 × 1 = 8. પછી બીજું શું બનશે? 2 × 4 = 8. પછી 1 × 8 = 8. તો આટલું બની ગયું, આટલી સંભાવના છે. હા, તો એમાંથી હવે જુઓ કે એનો સરવાળો કરો તો કઈ સંખ્યા આવવી જોઈએ? એ આવવો જોઈએ. એનો સરવાળો કરો બેનો, બંનેનો સરવાળો કરો તો સંખ્યા કેવી મળી જાય? એ મળી જોઈએ. 4 ને 2 કેટલા થાય? 6 થાય અને 4 × 2 = 8 થાય. એટલે કે 4 × 2 = કેટલા થશે? 8 થશે. 4 + 2 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? કેટલા થશે? 6 થશે. કેટલા થશે? 6 થશે. તો હવે જોવાનો પ્રયાસ કરો. શું જોવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો? કે ખાસ ધ્યાન રાખવું. હવે ચલો, બે કયા ભાગ પડી ગયા? આપણો ફાઇનલ જવાબ કયો આવી ગયો? 4 + 2 અને 4 × 2 = 8 વાળો. ઓકે, ચલો હવે શું કરવાનું છે? કોમન શું નીકળશે આમાં? તો ચલો કોમન કાઢીએ. આ 2 કાઢી લઈએ. કેટલા કાઢીએ? 2 કાઢી લઈએ. 2x કોમન નીકળશે. હા, તો અહીંયા શું આવશે? 3x - 4 આવશે. સાહેબ આ કેવી રીતે લાવ્યા તમે? જો બેટા, હવે આ શું છે? 2x છે. કયા કોમન નીકળ્યા હતા? 2. 2 લખીને કે હા. હવે આ 4 ક્યાંથી આવ્યા એ જુઓ. 4 ક્યાં ગયા? ખબર પડી ગઈ? ચલો 2 × 3 = 6x² થાય વિદ્યાર્થી મિત્રો. હા, અને 2 × 4 - 8x થાય. મળી ગયું. તો ભાગ આપણા સાચા છે. હવે જુઓ આગળ શું ગણતરી કરવાની છે? હવે = 0. તો 2x બરાબર પણ 0 થાય અને 3x - 4 બરાબર પણ શું થાય? 0 થાય છે. સાચી વાત વિદ્યાર્થી મિત્રો? હા, તો x બરાબર શું આવશે? 0/, ગમે સંખ્યા હોય તો સંખ્યા શું આવે? 0. એક જવાબ મળી ગયો. હા, તો ચલો હવે આનું કરીએ. 3x બરાબર -4 છે, આ બાદ જાય તો +4. તો x બરાબર શું આવશે? 4/3. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણો જવાબ શું આવશે મિત્રો? કે x બરાબર 4/3 અને બીજું શું આવશે? x બરાબર 0. જો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને શું કરશે વિદ્યાર્થી મિત્રો? નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અને હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણે સેક્શન ABCDના પણ દાખલા જોવાના છે. તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે કે ગુજરાતના આપણે 1000 વિદ્યાર્થી કરતાં 1 કરોડ વિદ્યાર્થી સુધી પહોંચવાનો પ્રયાસ છે. જય હિન્દ, જય ભારત.